નમસ્કાર મિત્રો, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેન દુર્ઘટનાની અંદર મોત નીપજ્યું છે। કેવી રીતના સ્ક્રીન પર તમે જોઈ શકો છો, એમનું જ પ્લેન છે જે ઉડી રહ્યું છે। એની અંદર લગભગ 4 જણ સવાર હતા હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે। એ જ વખતે પાયલટ તેમજ એમના બોડીગાર્ડ અને નાયબ મુખ્યમંત્રી એટલે કે અજીત પવારનું પણ ત્યાં મૃત્યુ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે। વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો, તમને ખબર છે આપણે ગુજરાતની અને અન્ય ગુજરાતની બહારની પણ માહિતી તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છીએ। જ્યાં મિત્રો દુઃખદ ઘટના સામે આવી છે। મિત્રો, વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એટલે મુખ્યમંત્રી પછીના નીચેના પદ એટલે કે નાયબ મુખ્યમંત્રી અજીતભાઈ પવારનું જે પ્લેન દુર્ઘટનાની અંદર મોત નીપજ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે। એમ કહેવાય છે કે લેન્ડિંગ વખતે જે રનરેટ હતું, જે ઉતરવાની જે જગ્યા હતી એનાથી નીચે પડ્યો હતો વિમાન, એટલે કે નીચે ઉતરી ગયો હતો અને ત્યાં જ આગળ એ જે ઘટના જે છે એ બની ગઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। અને દુર્ઘટનાની અંદર આખો પ્લેનમાં આગ લાગતા જે અંદર બેઠેલા તમામ લોકોનું મૃત્યુ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે। જ્યાં મિત્રો ગઈકાલે આખા દેશની અંદર દુઃખ વ્યક્ત કર્યો હતો। એમ કહેવાય છે કે મહારાષ્ટ્રની અંદર જે આખું મહારાષ્ટ્ર બંધ રહ્યું હતું। એમ કહેવાય છે કે જે મહારાષ્ટ્રના જે નાયબ મુખ્યમંત્રી જેનું નામ છે અજીત સર છે, એમનું જે પ્લેન દુર્ઘટનાની અંદર મોત નીપજ્યું છે। જ્યાં મિત્રો ખૂબ જ મોટી દુર્ઘટના આપણે કહી શકીએ છીએ। તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો। આજથી 6 મહિના વધારે સમય વીતી ગયો આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ મૃત્યુ થયું હતું। એ જ રીતના આ જ રીતના જે પ્લેન દુર્ઘટનાની અંદર જે મૃત્યુ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે। મિત્રો, હવે તમે પ્લેન અને હેલિકોપ્ટરમાં ખૂબ જ ફેર હોય છે। જે મિની પ્લેન હતો એની અંદર આ સાહેબ જે બેહીને જતા હતા એના કારણે હું તમને પ્લેન બતાવી રહ્યો છું। આજની વિડીયોની બસ આટલું જ।